નથી મોટી ગતિ તો શોણવે નથી સતી છે વેદવાણી તુજથી મહિમા બોલો મોટી ના કવિ કોટી ના દુઃખ કાપ્યા વણધીરનય મીરવા જીરના થેર કષ્ટ કાપ્યા જન્મી જગતમાં જે ધણી બુડતા જો ઝાલે બાવળી સંસાર પાર તારે જઈને રમત નાવડી નર માહો નર ઘર ઘર વાધે બહુ બંધવારા ખોલિયા તે તુજ તે મુજ તે ના તે દિલ દેખી મારા ડોલિયા ગુણ ગાય માં ધૃત ના ગણે મૃગમાય કસ્તુરી ભરે સુગંધ આપે કષ્ટ કાપે ધીરતા આપે ખરી 9 લાખ તારા દાખ સારા એક સોરજ નો રથી કવિ કોય કેવા દેવ જેવા દેખ દેખાય દૂરથી ભલે પાતના ફળ આપતા તરુ એક મેં ગાથી હતી અરજી કરે અર્જુન સુણી સાય કરજો સરસ્વતી અરજી કરે અર્જુન સુણી સાય કરજો સરસ્વતી સદગુરુ આજનો આપણો બ્રહ્મયોગ વ્યાસપીઠ આપણા અધિષ્ઠાન પદે બિરાજમાન પરમ વંદનીય શારજી રામજી મહારાજ મિયાચંદજી મહારાજ મારા જવન રામજી મહારાજ રવજી રામજી મહારાજ અત્રે બધા આપણી સભા સહિત એક નામમાં હજારોના નામ હશે એટલે માની લેજો કે હું બધાને સંબોધન કરું છું. આ મહિમાનો અર્થ એ હોય છે કે તમે વ્યવહારિક કામ કરો, પરમાત્માનું કામ કરો, ભક્તિ ભજન કરો, પણ એમાં 2 વાતો એવી ગુપ્ત રીતે રહેલી હોય છે. હમણાં જવનરામ મહારાજ જો કોઈને મારું ગુણ ગાય મને સારું લાગ્યું, હકીકતમાં આપણા ગુણ કોક ગાય સારું એ લાગે છે અને સાચું કહે તો ખારું એ લાગે છે. સાચું કહે તો ખારું લાગે, ગુણ ગાય તો હા. એટલે અવગુણ તો કોઈના જોવા નહીં, ગુણ ના ગવાય તો વાંધો નહીં. એ તો ગુણ તો આપણું કોમ બોલશે, જે કોમ હશે એ તો ગુણ બોલશે પણ અવગુણ કોઈના નહીં જોવા. એનો અર્થ એવો નહીં કે તમે અવગુણ નહીં જો કે હોય તમે જો સંત પેલો કે સંત કોઈને કશું ના કે તો પાછા જેવી રીતે મારશે. હા, એના લક્ષ્યમાં અવગુણ ફિટ થઈ જાય ને કેવું. એટલે એના ઉપરથી મને એક સામાન્ય વાત યાદ આવે છે કે પહેલાં કૂવા હતા. કૂવા સવારથી સાંજ સુધી જે પાણી આપણી માતાઓ ખેંચતી, પણ એના એ પાણી તો ના હોય ને ના હોય. બીજા દાડે નવું હોય, બીજા દાડે જેમ જેમ ખેંચો એમ નવું હોય. એમ જ્ઞાનીનો શબ્દ એક હોય, પણ જેટલા વખત વિચારો એટલા વખત નવીનતા દેખાય. જેટલા વખત વિચારો એટલા વખત નવીનતા દેખાય. જેમ ગીતા એક જ છે, પણ 25 વખત વાંચો જો 25 વખત નવીનતા ના દેખાય તો એનો અર્થ એ થયો કે ગીતા આપણને વાંચતા આવડતી નથી. રામાયણ વાંચો તો ફરી વાર વાંચો તો પાછી નવીનતા દેખાય. આ સંતની ખાસિયત છે. એટલે દરેક વ્યવહારિક હોય, આધ્યાત્મિક હોય, પણ એમાં 2 વાતો હોય છે, ગુપ્ત રીતે રહેલી હોય છે. એક આ પ્રસંગ કરવાનું તથ્ય શું અને બીજું સત્ય શું. આ તથ્ય અને સત્ય આનો ભેદ ઉકલી જાય તો બસ આપણને ખબર પડે કે આપણા ગુરુની વાત એ શું છે. વ્યક્તિ આગવો પોતાના હેતુને ધ્યાનમાં રાખીને કોઈ પણ કરતો હોય એને તથ્ય કહેવાય. તથ્ય હેતુ
પણ જનરલી વિચાર કરીને જો કોઈ પણ કરતો હોય અને એનો અંદર સ્વાર્થ ના આવતો હોય તો ઓન સત્ય કહેવાય. નહીતર હું મારા માટે સારું બોલતો હોય તો એનું તથ્ય એમ છે કે મને કોક મોન આપણે ચોક હારા લાગીએ, આપણને કોક વખોણ અને આપણે અવધિકની છીએ, આ અંદરનું તથ્ય આ પડેલું છે. પણ સત્ય માટે હોય તો એનું તથ્ય ગુમ થઈ જાય. હજારોના માટે કરતો હોય પણ એનું અંદર ના આપવું જોઈએ. કારણ એટલા માટે કીધું જગતમાં બે પ્રકારનો કારણ પડેલો છે, એક સામાન્ય કારણ, એક અસાધારણ કારણ. જે બધાને માં લાગુ પડતું હોય એ સાધારણ કારણ કહેવાય, સામાન્ય કારણ કહેવાય. જે બધાને લાગુ પડતું હોય, કોઈક એકાદ બે ને લાગુ પડતું હોય એને અસાધારણ કહેવાય. જેમ અવિદ્યા એ આખા બ્રહ્માંડને લાગુ પડે છે. આ વેદાંત છે, પણ ઘણી વખતે મને એમ થાય છે કે વેદાંતના નિરાંતની થિયરી એક છે, શબ્દો અજાણ્યા છે. આ શબ્દો અજાણ્યા ખરા, બાકી જેટલા ઘાટ હશે એ નદીને મૂકીને નહીં હોય. ઘાટ માત્ર નદીને મૂકીને નહીં હોય. નદીના ઘાટને લેવા દેવા નથી, પણ નદી સિવાય ઘાટ ટકી શકવાના નથી. એમ સત્ય સિવાય સંપ્રદાયો બની શકવાની નથી. એનો અર્થ એ નહીં કે બધી સાચી છે, અથવા એવો અર્થ ના કરવો કે બધી ખોટી છે. ઘાટ છે. ધર્મો એને કહેવાય કે જેના આજુબાજુ બે મહાન લેબલ લાગતો હોય, જેના આગળ પાછળ બે મહાન લેબલ લાગતો હોય એનો ધર્મ કહેવાય. નહીતર પછી બીજાનો ઉપજાયેલો પરધર્મ કહેવાય. એક શાશ્વત અને એક સનાતન, આ બે જેના આજુબાજુ લેબલ લાગતો હોય તો એનો ધર્મ કહેવાય. અને આ લેબલ ના લાગતો હોય તો સર્વ ધર્મ પરિત્યજ્ય, ધર્મ માત્ર. ઘણા એમ કહે છે કે આ જીવનું શું થશે, આ જીવ 84 જશે. પણ એટલો આપણે વિચાર કરીએ કે સદગુરુના શરણે આ જીવ જોતો કે આપણે, સદગુરુએ આ જીવનું જન્મ મરણ મટાડ્યું કે આપણું. પાછો વળીને તું કેમ નથી ફેંકતો? આપણે બધા જીવના ઉપર વળી જાય છીએ અને ઉપદેશ લેવા આપણે જ એલા જીવ. અને સદગુરુએ ઉપદેશ કર્યો છે એ તું છે. એટલે ઉપદેશ લેવા જ્યાં તાણ હું કઈ ગયા હતા, આપણે જ ગયા હતા. એટલે ઉપદેશ તું કરીને કીધો છે, ચોમય જીવાત્માનો ઉમેર્યો છે. એટલે હજુ એ સંતના સંગમાં રહીને જાગવા. હું આ થિયરી ખોટી છે એવું નહીં કહેતો, પણ આપણો દોરડો પોકતો નહીં. એટલે મન ઘડતા અર્થો કરી લઈએ છીએ. પછડું પડે એ પેલા અરજીઓને કીધું જ્યોતિ ત્યાંથી લેવા છે, મોને એને કહેવા છે. બહુ બોલે કે નહીં ખરો, કોઈક બાજકીને ના આવડતું હોય, નિષ્ઠાવાન હોય અને બોલતા ના આવડતું હોય કેવાય એમ તો ઉલ્યા બોલાયા છે. વાણીથી રાજી થાય છે. હવે જે વાણીથી રાજી થતો હોય એને તાકાત નહીં કઈ રેણીને પારખી. વાણીથી જે રાજી થાય એ કદાપી રેણીને પારખી શકવાનો. એ કઈ વાણી આપણને તોડી લેશે, કઈ વાણી આપણને મારી નાખશે. પેલા તો વાણીના પારખું બનવું પડશે, નકર આપણું મોત લાવી દે એમાં ધર્માચાર્યો. વાણીમાં જુઓ તો વાલમની વાતો વધારે. આ તો બધા ખોટા ઢોળ છે. રાધા બાંધાનો બંધન. નીરજ મહારાજે કે વાણી જુઓ તો વિકાર નહીં. જેમાં 10 દોષમાંના 4 દોષ ના આવતા હોય તો એ વાણી બોલી શકે, પણ અપેક્ષિત વાણી ના હોવી. સદગુરુનું જ્ઞાન આપણા ગુરુની, આપણા ઇતિહાસોની, આપણા શાસ્ત્રોની, ઋષિમુનિઓ, આપણા ધર્મગ્રંથો, આપણા વેદો આ વાતની જાણે આપણને ઘેર બેહ તાણા આના આ સ્થિતિ બદલાય, દશા ના બદલાય. એક આધ્યાત્મિક શબ્દ છે ને એક ભૌતિક શબ્દ છે. સ્થિતિ છે ને આધ્યાત્મિક શબ્દ છે. ઈશ્વરની એક સ્થિતિ આવો, ઈશ્વર છે એ ઉપદેશ તો ગુરુએ કરી દીધો, પણ એની સ્થિતિ ના પકડાય તો આ શબ્દો જતા રહેશે.
વાઘ છે તાણા બીજાને ખબર પડશે. ફોન ભાઈ કહે છે ને કે હવે છૂટો છૂટો, એટલે ગંગા કહે છે કે વાઘ છે તાણા મને ખબર પડશે. એમાં જ્ઞાનની આપણામાં સ્થિતિ આવશે તાણે મારે તમારે કહેવા નહીં પણ જવું પડે, જગતને ખબર પડશે. આ દુનિયાને ખબર પડે છે ના. અરે હાચા. અને આપણે કહેવા જઈશું ને સાચો થવા ચિયો જાય એક વસ્તુ ખોવાઈ ગઈ હોય અને કોઈક કે આપણે આ વસ્તુ અણમોલ હતી નોથી જતી રહી છે, કને લીધી, એટલે જેને લીધી હશે ને પહેલો હમકાવા ઊભો થાય. એનામાં તાકાત નહીં સહન કરવાની, એ પહેલો જ કહે છે કે એનો હમકાવા જઈએ, એટલે એ ચોર છે એ તો નક્કી થાય. એ સંત છે એ પોલ્સન નહીં કરે, અને પોલ્સન કરતો હોય તો તમારે સમજી લેવાનું કે આને કોક લેવું છે એટલે મેઠું બોલસ. એ સિવાય ભરવાડ બોકડા હાથ ઉપર ફેવરે કોઈ વાલો લાગે છે ને, વજન જોવો છો એમ સિંહ જેટલા આલીએ કે એવો વધારશે એરિયો જોવો છે. અને જો કોઈના આગળ પ્રોપર્ટી વધારે ગણાય તો આપણી જ બુદ્ધિ નહીં, જેટલી વધારે ગણાવશો પેલો બીજા દાડા આપવાનું ચાલુ કરી દે. આ તો જેની મહેનત ની કમાણી છે, દેવી સંપત્તિ છે, બુઢામાંથી બહાર લવાય નહીં. હા, આ ધર્મમાં જે વપરાય છે, જેને આયોજન રાખ્યું, એમનું નામ લેવાજો પણ મને મૂડ લોચામ પડ્યો. શું નામ છે ભાઈ? હા, ના ના, એ જ હતું મારે. હવે મારે સ્વરૂપ કઈ પાછળ ભાઈ શબ્દ લગાવો કે રામ શબ્દ લગાવો. આમ સ્વરૂપ કીધું એટલે છેડી ભાઈ કેવું કરો આમ કેવું. તમારા બધા જેમ નહીં જાણતા આચાર્યો. આપણા સ્વરૂપ કહેતો શાસ્ત્રો વેદો બધું સદગુરુ જે સંભળાવશે એ પોતાના રૂપમાં હોય અને બીજા પણાનું રૂપ છોડી દે તો એ સ્વરૂપમાં પોતાના રૂપમાં રહે તો એ નક્કી કરવાનું. અને એ વખતે એક તો એની ચાલ બદલા, આ સ્થિતિ પકડાય તાણે ચાલ બદલા. ઉતાવળથી કદાપી લોબી ફલંગે નહીં હેડતો હોય, ચાલ બદલાય, એની સ્થિતિ બદલાય, એની દ્રષ્ટિ બદલાય. અજાણાને એમ લાગે કે આ માણસ એટલા દાડાનો ઉજાગરો હશે, વાસ્તવિક એવું નથી. વાસ્તવિક એવું નથી, પણ એ ઉપરનો અણહાર જુઓ તો જાણે મેં એનું કોક પેઢીઓમાં વાલામાં વાલું જાણે મરી ના જ્યું હોય. કોણ એ મહાન નુકસાન ખાડામાં ના ઉતરી ગયો હોય, કો તો જેને આ જગત ઉપર અભાવતો હોય અને જેમ કશું ના ગમતું હોય, આવી એની મુખા કમળની સ્થિતિ હોય તો માની લેવું કે વાહ ગુરુની વાત વાનું 25. આ મહારાજ બેઠા એની આગળ દ્રષ્ટિ ના જતી હોવી જોઈએ. વધારે દ્રષ્ટિ થાય તો માયા બળ કરશે અને હાવ અસમ્ય દેવો તો તામસિક પ્રકૃતિ લાગુ પડશે. માત્ર પ્રતિમાઓ જેટલી હોય, તમે જુઓ અર્ધનેત્ર હશે, અર્ધનેત્ર હશે, તાણા આપણને આપણા ગુરુની સ્થિતિ અંદર ઉતરી છે. આ જ્ઞાન બોલવા માટેનું નથી, રહેવા માટેનું છે. આ ઉપદેશ છે એ બોલવા માટે, રહેવા માટે છે. કોણ રસન કોણ નહીં રહેતું આવું જોતો હોય તો એ સંત નહીં. કોણ રસન કોણ નહીં રહેતું આવું જોતો હોય તો ખરેખર એક સંત નહીં. હું પણ કહું છું કે આપણા ભારતની અંદર માણસ જતો રહે પછી મેળા ભરાય છે, સદાવ્રતો થાય છે. માણસ જતો રહે તાણા નિશાળો અને ટ્રસ્ટો બને છે. સદારામ મહારાજની હાજરીમાં બન્યું છે. જતો રહ્યા ચેર તો બન્યું જ છે, પણ જેની હાજરીમાં બનતું હોય એનાથી ચિયો ચમત્કાર હોય. અવશ્ય કોઈ ખૂણો ખોતરો વગડો કે ગમે તે સ્થિતિ હોય કે આકાશ હોય, પણ પરમાત્માનો સંત ઈસુકા ફરિશ્તા જાળામાં એકાદો છે, પણ માનવા તૈયાર કોણ છે? એના મનનું ધાર્યું પેલા નહીં કરવા દેતા એટલે નહીં માને. જેમ આ બધા કેમ સંત ના પાડે, માછલી ઓમ દોડે તો સંત ઓમ દોડે. પણ દરિયાની અંદર જોજો, સમુદ્રની અંદર જોજો, એ જળચર જીવો જેટલા હોય પાણીના હાથે દોડે, ઘણા પાણીના વિરોધમાં દોડે, વચમાં દોડે, માછલીથી મળીને મગરબા સુધી. પણ કાચબો કદી વચમાં હેડી એક નહીં તળાવના.
એનો એક પગ તો તેરનો અડ તાણ જ હેડીએ કોકનો આધાર લે તાણ જ બોલીએ કાશબો કહેવાય. ઇન બીક છે કે આધાર છૂટી જાય ચોક મરી ગયો તો. અને આપણા નિર્ણય કીધું 18 કલાક મેં આસન લગાડે. હવે આપણે કોઈ દાખલા દ્રષ્ટાંતનો વાણીનો આધાર નહીં લેતા. આપણે કોકરી ઠીકરીમાં પરમાત્મા છે એનો વિરોધ નહીં, પણ એના કરતા કોકરી ઠીકરી એ જ પરમાત્મા છે એમ વિચાર્યું હોય તો બહુ સારું. કોકરી ઠીકરી એ જ પરમાત્મા છે. આ તો હિંમત આપી કાઢી છે. અને કદાચ કહેવો ને તો પછી આ પોતાના ઉપર આવશે તાણ નહીં કહીએ છીએ. મારામાં ભગવાન છે એના કરતા હું જ ભગવાન છું. પણ એ હિંમત આવશે તો તમે બોલતા નથી. એ આવશે ને હિંમત. કૃષ્ણ બધી જગ્યાએ પોતાનો હું સંજ્ઞા લગાવે છે. એ આ તમારું આપણું લક્ષ્યાર્થ પદ છે. એ લક્ષ્યાર્થ પદ છે. પણ આપણને તો કહેવા તો જઈએ, આપણે આટલી શબ્દ તો કહીએ હું આત્મા છું, હું પરમાત્મા છું. કારણ કે આપણે તો બધા મળેલા છીએ ને, વિરોધ નહીં કોઈનો આ વાતમાં. પણ જગ જાહેર કેવો ને જે વાતનો હજારો લોકો યશ કહી દે ધન્યવાદ છે એવા વંદનીય પુરુષો. આ એ જ જ્ઞાન છે. જ્ઞાન કોઈ દાડો ઘણા કે આત્મા નિરાકાર છે, આત્મા વ્યાપક છે, આત્માને કોઈ શરીર નથી. અરે ગીતામાં કહે છે આ જ્ઞાની છે એ જ મારો આત્મા છે. જ્ઞાની હિ મમ દેહા. જ્ઞાની છે એ જ આત્મા છે. બીજો આત્મા ચોકણ હોય, બીજો આત્મા હશે તો મારો કોઈ વિરોધ નહીં. જેને મળ્યો હોય નવો ધન્યવાદ કહેવાય. બાકી જ્ઞાનીને મળો એટલે સમગ્ર બ્રહ્માંડનો ખુલાસો થઈ જાય. જ્ઞાનીનો આત્મા કહેવામાં આવે. 4 પ્રકારના ભક્તો તમે જોજો: આર્થ, અર્થાર્થ, જિજ્ઞાસુ ને જ્ઞાની. એ જ્ઞાની એ મારો આત્મા છે. જ્ઞાની એટલે જ્ઞાની કહેવાય કોના? પોતાની મૂર્ખોની પોતાને ખબર પડે અને ફેર એ ભૂલ ના આપવા દે. નમ જ્ઞાની. અને અમે બધા વક્તામ કહેવાય. આપણે બોલીએ છીએ ઠીક વાત છે. સદગુરુના સ્વરૂપથી કોઈ અલગ નથી, પણ પોતાની ભૂલ પોતાને દેખાય. આનું નામ જ્ઞાન. નિંદ્યા પરાઈ લાગે નઠારી. અવગુણ કોઈના જુઓ નહીં, સાચા રે સંતોને માથે ભક્તિ કેરા મોળ. બીજાની ભૂલ ખોળવા જાય તોય જડે નહીં, અને પોતાની ભૂલ પોતાની આપણે ભેગા છીએ ખોળતો વાર થાય નહીં. જડી જાય ને જડી જાય. બાકી લોબા કાળે ભૂલે ખોળનારો ભૂલે સિવાય ઊંચો જ નહીં આવે. આ જ્ઞાન નહીં થાય. આ થઈ સમકાય એવી હેબિટ પડી જશે ભૂલે ખોળવાની. પણ જે કોઈની ભૂલ નહીં જોવા તો એનામાં રેલી ભૂલે ચાણ જતી રહેશે એ ખબર નહીં પડે. પોતાની જે બીજાની ભૂલ ના જોવા એ પોતામાં રહેલી ભૂલ ચાણ જતી રહે ને એ સદગુરુની કૃપા છે, ઓટોમેટિક નીકળી જતી હોય. એટલે સદગુરુએ જે વાત પ્રગટ છે, જે વ્યાપક પરમાત્મા છે એ બોધની થિયરી ખોટી નથી. પણ નિરત મહારાજ કહે છે સંત એ પ્રગટ પરમાત્મા છે. પ્રીછો ભાઈ સંત સુજા સ્વરૂપ છે શ્રી રામ. એમાં કર્મો ધર્મો એનો બેહવા ફળ આનું નામ કહેવાય સાધારણ કારણ. એમાં એક જ વાત છે કક ધર્મ કક અધર્મ, બેમાંથી એકાદો કારણ છે. પણ આ માઇકનું કારણ જે લોખંડ છે એ ધર્મ અધર્મનું કારણ નથી. કારણ કે જે જનરલી બધાનું કારણ હોય એનો સાધારણ કારણ કહેવાય, અસાધારણ કહેવાય. આ પડદાનું કારણ રૂ છે, લોખંડ નથી. એમ મારું તમારું મૂળ કારણ અજ્ઞાન નથી, પણ આપણી માન્યતાનો આરોપ છે. અજ્ઞાન નથી, પણ માની લીધું છે એનો આરોપ છે. અને એ આરોપ છે ને એ આપણો એનો અપવાદ એટલે બાદ કરી શકતા નથી. આપણા આરોપનો આપણે ઉપાડી શકતા નથી. સદગુરુએ તો કીધું છે, જે માથું મેક્યું ને અહંકારની ભાષામાં સદગુરુએ કીધું ખરા રાહ ખોલ દિયા और राह अर्जुन तो और क्या मेरी पास. પણ આપણે હાથે કરવા જઈએ આપણા બુદ્ધિના વિષયથી જો કરવા દઈએ ને તો અવળું પડે. કેમ અવળું પડે? એક ભાઈને મકાનના 10મા માળ ઉપરથી પડી જો કોઈ બેભાન થાય, 10 ફેર થાય ને એટલે એક્સિડન્ટ થઈ જાય. આ નજર શહેરમાં કોઈના કોઈ કરે ઓમ થાય એટલામાં તો લાખોને વનાર જ થઈ જાય. 10 ચોથા 5મા માળ ઉપરથી આકસ્મિક પડી ગયો એટલે પછી તો હાથ પગ ભાગ્યું, મોઢું ભાગ્યું, પછી 2 મહિના દવાખાનામાં દાખલ કરીને પાટા પેડી થઈ ગયું. 2-3 મહિને રજા આપી પહોંચેલા પાટાને હેડ્યો આવતો.
એનો ભાઈબંધ આમ જોઈ ગયો એટલે કે એક તો 2-3 મહિનાથી દેખાતો નહીં આ બધું હું થઈ ગયું તને પાટા પ્યાડી કે ભાઈ આવી રીતે પડી ગયો તો મને ખબર રહી નથી તો કે યાર દવા દારૂ કરાય કોઈ દવા દારૂ હવે જો પેલાની બુદ્ધિ છે આ રહ્યો દવા શબ્દ પહેલું વાપરે દારૂ શબ્દ પાછળ વાપરે હવે પેલા એક તો ભગાઈ તો છે અને તોય બુદ્ધિ જતી નહીં કે હો આ હું કે છે દવા દારૂ કરાવવો પડે પેલો કે હો દારૂ કરાયો પછી પડ્યા છે દવા ચાલુ કરી આની બુદ્ધિ ક્યાં છે પેલો આપણે સજ્જન પુરુષો શું કહે છે ઘણા તો કે નિરત વાળા એમ કહે છે કે અમે ભગવાન છે બીજો હોય તો અમોન બતાડે બીજો હોય તો અમોન બતાડે હા અને આ ઈશ્વરી જે જગત દેખાય છે ને એ જ માયા શક્તિ એ માતાજી છે ખોડિયાલમાં ખોટા નામ પાડીને કોઈક શક્તિને બગાડી નાખશે જો ગણેવાન ખોડિયાલમાં અરે બધી એક મહાશક્તિ છે ઈશ્વરી શક્તિ છે એનો પ્રકૃતિ કહેવાય છે માતા નહીં એવું કહેવા માંગતો નહીં પણ મારા તમારા પાડેલા નામ વાળી નહીં મારા તમારા પાડેલા વાળા નામ વાળી નહીં એ તો ગમતો નામ પાડ્યો છે કબીર આર્ય કહે છે કે તટસ્થ દેવ હોય એને ઉખાડી નાખો કાઢી નાખો તટસ્થ દેવ મોનાય જ નહીં જેમ રામ હું તમે મોનશું પણ ઇસ્લામ હું ક્રિશ્ચનો મોનશી તો કોઈક એક વણીનો બનાવેલો છે તટસ્થ કહેવાય ફેંકી દો તમે તાર તમે અલ્લાહ કહેવો તો હું તમે જઈશું નમાજો પડવા તો એક આગવો તટસ્થ દેવ છે પોતાના એરિયા પૂરતો બનાવેલો છે એમ ખોડિયારમાં કે આપણી કુળદેવી છે તો મારી નાય હોય ફેંકી દો ને તટસ્થ માતાઓ હું ખંડન નહીં કરતો પણ આપણી ઉઘાડ થશે ચાણ એના કરતા અમે એક બુનને 3 ભાઈ છીએ કેટલો થયો તો આ 4નું કુળ તો મારી માએ વધાર્યું છે જો પેલી વધાર્યું છે મારી કુળદેવી મારી માં કહેવાય તમારી કુળદેવી તમારી માં અને પાછો પહેરીને આવતા પછી વચમાંથી વરગાડ આવો વળેલી વરગાડ ના કહેવાય એ તોણી લાયા છો ને એ વરગાડ છો હેરાન વરગાડ કરે છે કુળદેવી ના કરે હેરાન કોણ કરે માની નજરમાં તો આપણે 100 વર્ષ ના તોય છોકરો જે કહીએ 100 વર્ષ ના હોય તો આપણે ગમે તારે ઘેર આવીએ તો માની નજર ઝોપા સુધી હોય કે હવે મારો છોકરો ઘેર અને પેલો જોઈ રહ્યો હોય મોડું વધારે થાય તો એ તો આપણે ઘેર ઘેર થાપના છે એટલે કારણ કે માથે પડી આપણો અને જો એ ના હોય તો આપણે હખણા રહી જાય ભાઈ આ બ્રેક ના હોય તો ગાડી જેટલા એક્સિડન્ટ કરી નાખે આ તો સારું છે મારા ઉપર 17 સાયા સમજાવવાના બધા એટલે માં એમ કહેતી હોય આવતો ભાડે એટલે માં રાજી થઈ જાય અને જો કોઈ ના લાયા હેડે આયા હાથ ઉલાડતા વરગાડ દેવી માની નજરમાં આવતો જોવો અને બહેની નજરમાં લાવતો જોવો નકર મર્યા હા જે પોતાના પતિને ધર્મમાં વાળો નામ ધર્મ પત્ની કહેવાય બાકી કર્મ પત્ની પોતાના પતિને ધર્મમાં અનસુયા જોઈ જો પોકડો હતો ધર્મમાં વાળી દીધો લગભગ તમે જોજો બધી માતાઓ જગતની જેટલા પુરુષો સંત માર્ગમાં વાળ્યા બધી માતાઓ માતાઓ બઈઓ હતી કે આમ તો માતાએ ના કહેવાય એ મહાત્માઓ કહેવાય તાર આપણે જેટલા ઊરા પડી જાય ખાલી બહેનો તો ભક્તને બતાવો બધોના અનસુયા તોરલ તમે લગભગ જીજાબાઈ જેટલો જોવો એટલો તમે જનધન એ જનની ને કું બેજાય દાદરે હું સંત થાવ ભગત થાવ સન્યાસી થાવ કબારવટિયા થાવ લૂંટારા ડાકુ થાવ ના નથી બધોનો વલાર ફ્રીડમ બધોને રજા છે પણ 12 પ્રકારનું સત્ય તો પીલો નહીં પાડવું પડે અને મારે તમારે પાડવું પડશે એ પૂરેપૂરા પરિપાક હોય તાર બારવટા પાડી પડે એ ના ચાલે ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ બેન દીકરીની રક્ષણ પહેલા કરતા હોય બધોમાં સન્યાસી થઈ જાવ તો એ બાદ પરથી ન્યાવ આવે અને આપણામાં એ પિંડ બ્રહ્માંડે 5-10 થાય છે અને અધિકાર સિવાય કોઈને નહીં કહું અને કોઈ દાડો ગુરુ થઈને બોધ નહીં કરું કદાપી ગુરુ થઈને બોધ ના કરાય એ આપણા ગુરુને ગાળ પડે છે ગુરુ મહારાજે ફરજ ઊંપી છે
કા ગુરુ થવાનું કીધું છે? આપણને ફરજ ઊભી છે કે બીજું કોઈ? અને ગુરુ ફરજ ઉપર તમે ગીતામાં જોજો, ભગવાને વેરાટ બતાવ્યું, તાણે એના મુખમાં બધું દેખાણું, આખું વિશ્વ. તાણે અર્જુન બહાર હતો ને કૃષ્ણ બહાર હતા, પૃથ્વી ઉદી અંદર હતી, તો એ પૃથ્વી વગરની બીજી ચીજ જગ્યા ઉભી હતી. પૃથ્વી તો મુખમાં હતી, આખું વિશ્વ. તો એ અર્જુન પૃથ્વી આકાશ વગર પારખની જગ્યા ઉપર હતા અને કૃષ્ણ ફરજની જગ્યા ઉપર હતા. પારખ ને ફરજ બ્રહ્માંડથી બહાર વસ્તુ, એ ભગવાને મોઢામાં બતાવ્યો. અત્યારનો મોબાઈલ જો ને આખું વિશ્વ ઓગળીના ટેરવામાં બતાવ્યું છે. આખું વિશ્વ ઓગળીના ટેરવામાં બતાવ્યો. તો બોલો કયો જમાનો આગળ જાય છે? હાલે હાલ ઋષિ મુનિઓની વિચાર શક્તિ અને મારી તમારી આપણા ભેડાની વિચાર શક્તિ એના કરતા 70 ગણી વિચારની શક્તિ, જેના છોકરામાં આખો મોબાઈલ ફેંકી કાઢે અને આપણને નહીં આવડતું કશું. આપણને નહીં આવડતું. આ એટલી વિચાર શક્તિમાં જો ગુરુગમ ભળી જાય તો કોણ કહેશે બ્રહ્માંડનો ના હલાય? જ્યાં ગુરુમાં તે જો પૈસા છે ત્યાં ભક્તિ નહીં, અને ભક્તિ કરે છે એ શક્તિ નહીં. જો પ્રોપર્ટી છે એ ભક્તિ નહીં, તાણા ગુણ ગાવા પડે છે કઈ યારા લખાવાનું પૈસા વાસણ બનાવીએ છીએ. જેમ નહીં તાણા ને એટલે એ હું કહેતા છીએ કે અમે તાણા તો વધી પડેલા ઊંઘતા નહીં ને. એટલે જો ભક્તિ છે ત્યાં પ્રોપર્ટી નથી, અને જો પ્રોપર્ટી છે ત્યાં ભક્તિ જતી નથી. આ બે તો હોશો ને હાલ પ્રોપર્ટી વાળાને ભક્તિની પડી નથી, કારણ કે બધા દેવો રાવણના નોકર જ છે. અને આ ભક્તિ કરે છે એ કદી પૈસા કહેતા આપણે હાથે કરીને માગીએ છીએ, મરીએ પણ માગીએ નહીં. બરાબર. અને આ બે જો ભેગી થઈ જાય, આટલી પ્રોપર્ટી અને અધ્યાત્મમાં વપરાતી હોય તો હું તો કહું છું એના ઘેર જઈને હોમાં જઈને દંડવત કરે એમાં મજા છે. કારણ કે બે હવે એક થયું છે. આજનો યોગ, આજે આ મેળાવડો આજે ભજન કર્યું છે ને એ તમે જુઓ, ગુરુનું જ્ઞાન અને પ્રોપર્ટી બે એક થયો છે. આ બે એક થયો છે. તાણા આપણે આટલા બધા બેસી રહીએ છીએ વણ દોયણો બોધે, અને વમે તમે એક પ્રેમની, પરમાત્માનું નામ તો પ્રેમ જ છે, બીજું કશું નહીં. પરમાત્માનું નામ હું પ્રેમ છે. અને આ માઇક એ નામ કરવું છે, ઈશ્વરનું નહીં. આ માઇક એ ઈશ્વરનું નામ નથી. આ માઇક એવું નામ એવું નથી. આ મંડપ એવું નામ એવું નથી. આ દિશા એવું નામ એવું નથી. અને આપણા ગુરુએ હાકરની કોકરી મુઠામાં મેલી છે કે 2 જણાનો સંગ કરજો. શાસ્ત્રોના તત્વવેતા સંતને બેને ના છોડતા, ન કહું આમાં ભૂલ પડશે. શાસ્ત્રોના સંગના સંતના તત્વવેતા પકડવાળા આ બેનો સંગ છોડશો તો હતા એમના એમ થહો ને. લે આ આમ ખરેખર માઇક કહીએ છીએ ધોળા દાડાનું ગપ્પું નહીં તો હું સતાવું. આમ ખરેખર ધોળા દાડાનું, જેમ નદી દોડતી જતી હોય અને દરિયા હોમી જાય, દરિયા હોમી જતી વખતે નદી કહેવાય, પણ બહાર કાઢો તાણ કેનલ બની જાય. બહાર કાઢો તાણ અને અંદર જાય તાણ નદી કહેવાય. આમ લઈ ચિતવન જુદવા નહીં જશુબા, અંદર જાય તાણ નદી છે, હમઈ જવા જાય છે, અને બહાર નીકળે તાણ કેનલ કહેવાય. એમ વ્રતિ હોયથી ઉપડે તાણે અજ્ઞાન કહેવાય. આપણી ચૈતન્ય વ્રતિ હોયથી ઉપડે તો અજ્ઞાન કહેવાય, પણ હોયથી વર્તી ઉપડીને હોય ચોટ તો જ્ઞાન કહેવાય. અરે માઇક એવું નામ નથી, નામે તો નામ જ છે. એના તોલે કોઈ ના આવે નિરાત મહારાજ કહેતા. પણ માઇક જે શબ્દ વાચ્યમાં બોલ્યા એ ગપ્પમ ગપ્પુ છે. આ તમારી નજર છે કે માઇક છે? આ પડદો વાત કે હું સૌ અશોભન કરીને બોલજો. બોલા માટે સદઅસ્તિન કહીએ છીએ પડદો, સદઅસ્તિન કહીએ છીએ માઇક, આ સદઅસ્તિન કહીએ છીએ નરગું. આ તમારી દ્રષ્ટિ કોમ કરે છે મહારાજ કહો છો ઉપરનું ફરી નહીં ગયેલું આપણું બધું. કોઈ સન કોઈ કહીએ છીએ એટલે એ બોલતો માઇક એવું નામ તો માઇક નો બાદ થાય. આ વસ્તુ શબ્દાતીત છે. આ વસ્તુ શબ્દાતીત છે. લક્ષ્યમાં બેહી જાય તો બેહી જાય,
માઇક પહેલું બોલો એ બાદ થાય, ભાગ ત્યાગવાનો કહેવાય. માઇક જે શબ્દ પહેલો બોલો એ શબ્દનો બાદ થાય અને જે શબ્દ પાછળ આવતો હોય એનું ગ્રહણ થાય, એનું ગ્રહણ થાય. આપણા નિરતની અરે કબીરની, દત્ત દિગંબર ગોરખ, હરિહર નોલિયા બધાની આ એક જ થિયરી છે, પણ એ સમય અને સ્થળ અનુસાર શબ્દોના વિભાગો છે અને થિયરીની જે છે ને એ મેથડો જુદી જુદી છે. દાખલા તરીકે આ કરંટ બલ્બ ઉડી આવો, આ કરંટ બલ્બ ઉડી આવો, આવા બલ્બના કરંટને લઈને અજવાળું થાય, બીજું કોઈ પણ અજવાળાના પેલો કરંટ ના આવે. કરંટ તો બલ્બની મેથડ હોય એટલા સુધી જ આવે, પાછું બહાર એ કરંટનો પ્રકાશ આવે. આ પ્રકાશમાં કરંટ આવે આપણે બધા અત્યારે બેસીએ છીએ. હા, એમ આ જે લક્ષાર્થમાં વાત છે, આ શબ્દ સુધી આવે એની મેથડ છે અને શબ્દ સુધી તમે બોલો નહીં તો આ વાત હચવાતી નથી. જે કહે છે કે આ બોલાય નહીં, આ નિર્વાણી છે, આ કહેવાય એવું નહીં, તો નિરત મહારાજ જાતે કહે છે આ તો ઠેરથી આવું થતું તો આવ્યું છે, આગળથી આવી થતી ગુરુ વિના નથી ગતિ. આ નહીં કહેવો તો આગળ પ્રસારો ચોથી થશે. જોઈ જોજો નિરત કાવ્યના છેલ્લા સમય ના બોલાય એવું તો વશિષ્ઠ રામચંદ્ર વાસુમેજી બેહી રહી. 18 અધ્યાય કૃષ્ણ ભગવાન બોલ્યા હતા. નહીં બોલવાનું એનો અર્થ શું થાય છે? ગુરુની વાતને આપણે સમજી શકતા નહીં. અરે જે નહીં બોલાતું એ જ બોલી રહ્યું છે, જે નહીં બોલાતું ને એ જ બોલી રહ્યું છે. જે વાણીમાં નહીં આવતું પણ હોય તો આવશ્યક નહીં, પણ હોય તો આવશ્યક નહીં આવતું. હા, સદગુરુએ દિવ્ય દ્રષ્ટિ આપી છે. નહીં દેખાયું તો આ દેખાય એવું છે. તાણ એ રૂપ સહી વાતને છોડી દેજો, આગળ પીરિયડ જાય છે. હા, નહીં દેખાતું આ દેખાય એવું છે. તાણ લ્યો કે હલો તમે ગમે એમ કહેવા જાઓ પણ ઠેકાણો કીધા વગર છૂટકો નહીં પડે. નહીં આ નહીં પકડાતો તો આ પકડી રહેશે એવું છે. ઓને વસ્તુ કીધી છે. નિરત મહારાજે કીધું છે કે આ નિરત દેશની વાત ત્રિકોટી ત્રિવેણી ખોલ્યા સિવાય ઓને નોમના બદલામાં આપણી પ્રતિજ્ઞા આવશે જુઓ ને. અને વેદાંત અને વસ્તુ બ્રહ્મ કહે છે, એના જ નિરતે વસ્તુ કીધી છે. અને એ રામાયણ કાળમાં પાત્ર છે છોટું ને વસ્તુ ઘણી મોટી. અને મેં ગંગા સતીએ હું શબ્દ વાપર્યો છે? કુપાત્રના આગળ વસ્તુ કીધું છે, બીજું કોઈ. અને નિરત મહારાજે કીધું આ અંતનો મધ્યમાં હવે જો વસ્તુ ના આવી નજર કરો ને વસ્તુ ના હોય શબ્દ કરો, વસ્તુ ના હોય એવું પકડીને બતાવો. સભર જ્ઞાન સારી સભર ભરેલું છે, પણ આપણને હોયથી ખહતા એમ થાય છે. ખહતા એવું થાય છે. બહુ બહુ તો એક ભાઈ આખા કુટુંબ નામ બધાનું નામ પાડે. નામ પાડે એનું શું કહેવાય? રાઈટ. હવે એ નામને વળજીને તો ફઈથી આગળ તો જતી નહીં. અરે ચોખ્ખું છે નામ નહીં કહું એવું તો કીધું આપણો. હા, માટે અર્જુન આ વસ્તુ તંત્ર જગત છે, જગત તંત્ર વસ્તુ છે. હજમ હોનો જો આપણે પૂછીએ માટલી એમાંથી બને? હું પરીક્ષા કરવા નહીં આવ્યો, તમારો દર્શન એ માતો બ્રહ્મ જ્ઞાન છે. માટલી એમાંથી બને? હા, વાત સાચી છે. અને દાગીના આમાંથી બને? હુનામથી. અને વસ્ત્રો આમાંથી બને? થોડું વિચારો, થોડું બહુ ઊંડું વિચારો. તમે નહીં એવું નહીં, જ્ઞાની નહીં એવું નહીં, પણ જે ઉતાવળ કરશે ને એ જ ભૂલો પડશે. જે ઉતાવળ કરે ને એ જ પેલો ભૂલો પડે. અરે માટલી નામ રૂપમાંથી બને, માટીમાંથી ના બને. આ જપો આ લુગડું રૂમાલ રૂમમાંથી બને કે નામ રૂપમાંથી? તો આ માઇક હમણાં બન્યું, આ નામ રૂપ બન્યો કે બીજું કોઈ? નામ રૂપને તમે મિથ્યા કરી માનો પાડભાઈ. આ આપણો પાડેલો નામ રૂપ છે ને એ ખોટો છે. અને નિરત મહારાજ કીધું ગુણનો બાદ નિરત મહારાજે નહીં કર્યો. ગુરુના ગુણ જુઓ જગમાં જાહેર કર્યા. ગુરુના ગુણ તો જુઓ જગમાં. આ સદગુરુનું વાક્ય, સદગુરુ વાક્ય સમજતો સત મત દર્શે. હા, એક ચૈતન્ય વસ્તુ છે એ જીવ છે. બ્રહ્મનો અર્થ ચૈતન્ય થાય છે. બ્રહ્મનો અર્થ જ ચૈતન્ય થાય છે. અને બોલી જાય તો શબ્દ બની જાય, અપભ્રંશ ભાષા છે.
તો બ્રહ્મ એટલે ચૈતન્ય થાય. તો જીવ આ શરીર નથી વળી. આ જળ એ જીવ, આ જળ નથી. જળ જીવના નાગમાં રૂડી વળી. એના જડતા પણ છૂટી જાય તો આના આ દેહ ચૈતન્ય છે. આના આ દેહ, ગુરુએ કીધું મને દેહ હતો. અને નિરજ મહારાજ કે નખ શીખ શોભા વર્ણવું, હું વર્ણન કરું. આમાંથી કશું કાઢવાનું નહીં અને કશું વધારાનું. કોઈ કર્મના ત્યાગી ને કોઈ કર્મના ઉપાસી. થાવર વસ્તુ છે. કોઈ બાજુ આગુ પાછું કશું થયું નહીં. ચી જગ્યા બાચી રહી હતી ઉમેર્યું અને ચોથી કાઢી લીધું, એનો ખાડો નહીં. હા, તો આપણી જાણ બુદ્ધિ જતી રહે તાણ સમજણ ઉત્પન્ન થાય છે. એને સુરતા કહેવાય. સુરતા કહો કે સમજણ કહો, શબ્દ ફેરશો, બીજું કોઈ નહીં. પણ આપણી આવડે છે ને તો સુધી મને આવડે છે ને તો સુધી આ ઘેર બે હવી કાઢીશ. આવડે છે તો સુધી ઘેર બે હવી. અને શરણાગતિ લેવા એ દાડા વગર પ્રયત્ને ખબર પડી જાય. દયા દયા હરિ અર્જુન મહારાજે કીધું કે હરી ફરી મત એ છે ખાસ હરજી સૌ સંતોનો દાસ. હા, અમારા મને ગમે તે ભાવ, મને અમારો વિરોધ કોઈ નહીં. નકા અમારી સાહેબ તમે આવો છો, આ તમારી પાસે શાંતિથી બેહી ના નહીં. જવાનો મહેન્દ્ર બધા આવું છે કોઈ. આમ અમારો નંબર આવ્યો ને એક ચોપલા ફૂલના લઈને ઉભા થયા નહીં. આ તો તમે આટલું સમજો હો તે શાંતિથી બેસી જાઓ. જાણે ચિત્ત ફરતું બંધ થાય ને તાણે શરીર શાંત બેસી જાય. આ ચિત્ત વરતી ફરતી ચોફેર મોટા મોટા ફળ લચી રહ્યો અને જબરજસ્ત વન ફરતો બગીચો હોય. હા, અને એ કણ જઈને ઓદરાને બેહારો તે આમ શોભા જુઓ. કારણ કે એની સંસળતા છે. નહીં ખાવું પણ બગાડ્યા વગર રહ. હા, એમ આ હરિયલ બગીચો ફાડી જા અને મોય ચિત્ત રૂપી વાંદરો એની ચંચળતાને છોડી દે તો આ ઠેકાણું હાલ પડી જાય. એની ચંચળતાને છોડી દે તો હાલ ઠેકાણું પડી જાય. ગુરુ એ હું સમજાય છે. જેમ ગમે એટલી ઉધેવ હોય પણ લાકડાના અંદર ના પેસી શકા તો એ લાકડાનો ઉધેવ ના લાગે, ના લાગે ને ના લાગે. એમ બહારની ગમે એટલી એસણાઓ હોય, લોકો ગમે તે થતો હોય, પણ એ ઉધેવો આમાં ના પેસી જાય તો આ વજ્રનો પુરુષ કહેવાય. શૈલીઓ આપણે કહીએ જેમ સૂર્ય ઉગા, સૂર્ય ઉગા એટલે કમળ ખીલો. સૂર્ય ઉગા એટલે જેમ સૂર્યનો પ્રકાશ થાય એમ કમળ ખીલતું આવે. કમળને ખબર નહીં જો અડી જ્યાં કમળ સૂર્યને અડી જાય તો એ બરફનો ગોળો છે. ધાગ ધાગ તો અગ્નિનો અંગારો છે. આ ખીલે ખરું, શેઠું રહીને ખીલાય ખરું, પણ જો અડી જ્યાં તો ઉગે છે ભાનો મોખડું કમળનું મલકે. સૂર્ય ઉગતા ઉગે છે ભાનો મોખડું કમળનું મલકે. એ રવિને સ્પર્શ કરવા જતો મજા છે દૂર રહેવામાં. અડી જાઓ તો મર્યા એટલે દૂર રહેવામાં. હા, પેલું વાયોલિન વાગતો હોય હરણી દોડીને જાય તો એ અવાજ સારો લાગે, પણ હરણીને ખબર નહીં એ બીનું જબ બચે તો હરણીને કહી દેજો નાથ જાતિ પાસે નકા વેધાવું પણ છે બાણથી, માટે મજા છે દૂર રહેવામાં. એમ આ બધું એ હોર્યું પણ ઓનાથી દૂર રહેવામાં મજા છે. ઓનાથી દૂર રહેવામાં મજા, આસક્તિઓથી દૂર રહેવામાં મજા છે અને સમજુ પુરુષોના નજીકમાં રહેવામાં મજા. સમજો, અરે આત્માનો બ્રહ્મ એ તો તમારો પાડોશી છે, નિકટનો છે. અવાચ્ય પદને વાચ્ય કરવા માટે શાબ્દિક દિશા લાયા. અને સંતનો કોઈ પણ સંતનો કે શાસ્ત્રનો શબ્દ હોય એ દ્વૈત ભાવમાં ના હોય. કોઈ દાડો આપણે ગીતાનો ઈશ્વર બોલીએ એટલે આપણે કહીએ છીએ અદ્વૈત એક છે, હરે કૃષ્ણનો બોલેલો શબ્દ કોઈ દાડો દ્વૈત ના હોય. દ્વૈત બુદ્ધિ આપણી થઈ ગઈ છે એટલે આપણી બુદ્ધિ હાથે કરીને ભાગ પાડી દે છે. અને શું કહે છે? કૃષ્ણ કહે છે મારા એક સિવાય કશું કોઈ નથી. એટલે અર્જુન એવું કશું કરતો નહીં, એક નહીં તો તારે બીજાને કાને સંભળાવો છો. અર્જુન હોમો વિરોધ જ કરતો નહીં. અને પેલો કે ઠેરથી હું એક છું, અર્જુનનો વિરોધ છે કે એક નહીં તો આ એક જ તાણ સંભળાવો છો કને એવું બોલ્યો છે. અને આપણે તો અને મૂઠું નહીં તો તાણ બોલ્યા છે એવી અમારી રીતે બોલ્યા, મૂઠાના સહકારથી નહીં બોલ્યા. અમે અમારી રીતે બોલીએ છીએ કે મૂઠાના આધારથી હેડો છો જેવી રીતે અમે અમારી રીતે હેડીએ છીએ, પગથી નહીં.
પગથી નહીં, અમે અમારી રીતે હેડીએ છીએ. સ્વતંત્ર હોય પુરુષ કેમ જોવો છો કઈ રીતે? અમે અમારી રીતે, તમે તમારી રીતે. આ દિશા હોય તો બધા એક રીતે જોતા હોય? ના, બધા એક રીતે જોતા હોય? ના જોતા હોય. એટલે કે ચમચા કેવી રીતે બોલ્યા? અમારી રીતે. તાકે અમને સમજણ નહીં પડતી તે તમારી રીતે ના એ પડે, તમારી રીતે ના એ પડે. એટલે જ્ઞાનીની રીતે જે કે છે એ વ્યાજબી છે. અને પેલા નહીં સમજી શકતા એની રીતે ના જ સમજી શકતા. સંતના મતથી સમજી શકાય, સદગુરુ સંતની સેવાના કૃપાથી સમજી શકાય. બાકી પવનની રીતે છે, આકાશની રીતે છે, પૃથ્વીની રીતે છે, હવની રીતે હવની જગ્યા પર છે. કશું નડતું નહીં, પણ આપણે આપણી રીતે ખસી જઈએ તો એની રીતે ન લગતા. આપણે આપણી રીતે ખસી જઈએ તો એની રીતે ના નડે. હા, અને આપણે આપણી રીતે રહીએ રાજુજી કોઈ નડ્યું? હા, આ ગોદડો ઉઠી હોય એ ગોદડું ગોદડાની રીતે છે ને આપણે આપણી રીતે છીએ. કશું નડે સદગુરુ મહારાજ? પણ ચૂલામાં જ ગાલી દે તો એની રીતે તો કોખ તો કરે કે ના કરે? આપણે આપણી રીત મેળવીને કરંટ પકડીએ તો પછી એની રીતે ના કરે? તો આ જગત કેમ નહીં માનતી? આપણે આપણી રીતે નહીં, એની રીતે છે. એની રીતે છે. એનું ધાર્યું થતું નહીં તે કે આ રે હોના સંત તો અમે છીએ તો બીજો હોનો સંત હોય હતા. મારો આગવો શબ્દ નહીં, અમે છીએ તો બીજો સંત જ ના હોય ના. હા, પણ આ સદગુરુની ઘેર બે ભગવાનને તો હાથ પગ નહીં, પરમાત્માને તો બૂઠું નહીં, પણ આ અધર્મ વધી ગયો છે. અરેરાટી થાય છે, બે દીકરીની લક્ષણો ગરીબ જીવો ત્રાહી મામ થઈ ગયા છે. આ કોમ શરીર નહીં એ ચેવી કરશે? આ શરીર નહીં એ ચેવી કરશે? માટે આ સંત છે ધર્મના માટે અવતાર લે છે. યદા યદા ધર્મસ્ય, ધર્મના કોમમાં દોડતો જાય એ સદગુરુએ સમજાયેલો પરમાત્મા સંત છે. પીછોભાઈ સંત સુધામ સ્વરૂપ છે શ્રી રામનું. આ જગતમાં ધર્મનો અંત લાવો તો સંત જ લાવશે. અને કોઈ દાડો જંગલમાં જાવ કે ઘેર રહો, સિંહનો ટોળો નહીં હોય. કોઈ દાડો તમે કોકના આમંત્રણ આવું હોય તો જોઈ જોજો. લગભગ સિંહના પ્રસંગમાં સિંહના આમંત્રણ આલજો. બાથી એકલો આવન કોઈ હારી આપવા તૈયાર નહીં થાય. શીતળા તો ઘેરથી જ નહીં કે બાપ સિંહના સંગમાં કાંટા તો પેલાનો પ્રસંગ ચોય ને વચમાં પેલાનો ખાઈ જાય. સિંહના સંગમાં કોઈ ના આવે ને. પણ હાથીને જો આમંત્રણ આવ્યું તો એની આખી જમાટ લઈને હેડ્યો. હાથીના હારી આખી જમાટ. હા, એટલે જમાતો થઈ ખરેખર લોકોના ભાવો તોડીને ખાયા આપણે. એવું તે હું છે કે આપણા હારી 10 જણા હોય તારે જ આપણે સંત કહેવાય. આપણને બધા વાહ કરે તો હજુરિયા ખજુરિયા છે, રોચેલા મજુરિયા છે. જે વાહથી દૂર ના આવવા માંગે છે, જે વાહથી દૂર માંગવા, અને આવું તમે બુઢ્ઢા કહો તો ત્રીજા દાડે તમે ખતમ થઈ જાઓ. હા, જે સાચું કે છે ને એને શીલે કાલશીએ ઝેર પા. અરે મારવું હોય તો મરી જાય. એક ધર્મના વાટા દેહનું દહન થાય. જો સાચું બોલ્યા નહીં એ જગત નહીં મારતી. બે ધંધા વાળા પટાઈ દે છે. મીરા માતાનું આખું મેવાડ વિરોધમાં હતું. એના ઘરનો વાહ થઈ ગયો. એ મારી મને એક જણો કે મારા દરરોજ મોટા લાડવા નહીં ખાતા. કીધું પાકાજીના કારણ કે તમે ઠેઠથી આવવાના આવો છો. કીધું તું ખવડાવો છો ને પેલો ખાઈ જાય છે. આ નહીં પેલો વરગાડો એટલે તમે નિવેદ આલો પેલી બારી મેં ખાઈ દેનારી બીજી પેટી જેટલું આલો એટલો વરગાડ ખાઈ જાય છે. એટલે તમે અમને ખવડાવો છો પણ પાછી અમારી લઈ અહીંયા બળતરામાં આ ખાધે પીધેલું ઉતરી જાય છે. સંત હંમેશા શુક્લકડી હોય. કબીર કહે છે ઉદાસીન અવસ્થા હોય, અહોર નિશ આનંદમાં હોય, અને શરીરે શુક્લકડી. કબીર કહે દેખો એ સંત આયા. મારે જાડો નહીં કેવું ના ખોટા કજે એક રાત લકડી છે જાડુ છે શું લેવા શરીર સહિત નક્ષી શરીર સહિત નક્ષી વિકાર બોલાય. જો આપણો મારી તમારી ધારણા જ્ઞાની એ સંત નથી. આ ચોખ્ખી વાત કહું. જ્ઞાની એ તો આત્મા બી કીધું. અને શરીર તો સંતનું આ દેખાય સંતનું શરીર.
આ બધો આપણો છે કે ભાઈ? પાતળું ના હોય નાખે છે બીજું કોણ આ બધો આપણો શરીરો નથી, આપણા ગુરુનો આપણો આપેલો છે. અને ધર્મનો કામ કરો એટલે મને સમજણ પડે છે, ટાઈમે વધારે થયું છે એટલે ના, એ તો મહારાજ પડશે. એ જ મહારાજ ના, એ તો ના, એ તો અમારે તો એવું કોઈ ના હોય એ તો બધું ચાલ્યા કરે અમારે તો. એટલે એ તો પ્રેમ સ્વરૂપ. પ્રેમ સ્વરૂપ. ના, તમે અમારા છો. અમે જો કોઈને પ્રભારા કીધા અમારે તો પ્રભારા પહોંચવાય, અમારે એવું નહીં હોતું. એટલે આ પ્રસંગ કર્યો એને પણ ધન્યવાદ છે. અને તમે બધા અમારા પરમાત્માઓ છો. તમે જો ના હોય તો અમે આનંદ એકને આગળ કરીએ છીએ. એટલે આ બધું આપણા ગુરુની થિયરી છે અને બહુ રીતે આપણા ગુરુ થાય છે. સદગુરુ મહારાજ હરિગુરુ શ્રી એક વાણી આપી દો